આપણા મગજમાં જૂનાગઢ આવે એટલે પહેલો વિચાર આવે કે ગિરનાર, પણ જો એનાથી આગળ વિચારીએ તો જૂનાગઢની મધ્યમાં ઊંચાણવાળા ભાગ ઉપર આવેલ ઉપરકોટનો કિલ્લો પણ જૂનાગઢના ઇતિહાસમાં અનેરું સ્થાન મેળવે છે. કિલ્લાની અંદર જોવાલાયક સ્થળોની વાત કરીએ તો અડીકડીની વાવ, નવઘણ કૂવો, રાણકદેવીનો મહેલ, નીલમ તથા માણેક તોપો અને બૌદ્ધ ગુફાઓ મુખ્યત્વે આકર્ષણના કેન્દ્રો છે. કિલ્લાની અંદર પ્રવેશ કરતાં જ ડાબી બાજુ ટિકિટ બારી છે, જેમાં જૂનાગઢ વાસીઓ માટે ₹50 તથા અન્ય પ્રવાસીઓ માટે ₹100 ટિકિટ ચાર્જ રાખવામાં આવેલો છે. કિલ્લાનો મુખ્ય પ્રવેશદ્વાર કે જેનું નિર્માણ ગ્રહરીપુ દ્વારા કરવામાં આવ્યું હતું. નવાબો તથા રાજાઓના સમય દરમિયાન આ મુખ્ય પ્રવેશદ્વારમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા. કિલ્લામાં આગળ પ્રવેશ કરતા રાખેંગાર દ્વારા બનાવવામાં આવેલ એક પથ્થરી હનુમાનજી તથા ગણપતિજીની મૂર્તિઓ જોવા મળે છે. મૂર્તિની સામેની બાજુએ એક વાવ જોવા મળે છે, જેને લશ્કરી વાવ કહેવાય છે. આનું નિર્માણ 14મી સદીમાં ચુડાસમા રાજાએ કર્યું હતું. લશ્કરની સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવતી આ વાવ જેડ આકારમાં બનેલી છે અને તેની લંબાઈ 67.5 મીટરની છે. યુદ્ધ સમયે એક સાથે 2000 સૈનિકો અહીં છુપાઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે આ વાવ. કિલ્લામાં આગળ તરફ વધતા હિન્દુ રાજાઓ દ્વારા કરેલું કોતરણી ભરેલું કામકાજ આપણને જોવા મળે છે. રામ મંદિરનું મોડેલ પણ અહીં રાખવામાં આવેલું છે. ખોદકામ દરમિયાન જૂની વસ્તુઓ અહીં મળી આવેલી હતી. કિલ્લામાં સાયકલ સવારીની સુવિધા ઉપલબ્ધ છે, જેનો ચાર્જ ₹50 છે. આગળ જતા કિલ્લામાં આવેલ બે મુખ્ય તોપો નીલમ અને માણેકમાંથી માણેક જોવા મળે છે. માણેક તોપ એ દીવથી અહીં લાવવામાં આવેલી હતી. આ તોપ 2.4 મીટર લાંબી તથા ઈરાનથી મહમ્મદ બેગડોને ગિફ્ટમાં મળેલી હતી. આ તોપ એ પંચધાતુમાંથી બનેલી હતી તથા આ તોપ 500 વર્ષ જૂની છે એવું માનવામાં આવે છે. આ તોપની રેન્જ 200 મીટરની હતી. કિલ્લામાં આગળની તરફ વધતા રાણકદેવીનો મહેલ આવે છે. મહેલના ઝરૂખામાં સુંદર કોતરણી કરવામાં આવેલી છે. મહેલમાં પ્રવેશ કરતા આપણને એક બોર્ડ જોવા મળે છે તથા તે મહેલની અંદર નીચેના માળમાં વિવિધ પૌરાણિક વસ્તુઓ મૂકવામાં આવેલી છે, જેમ કે મૂર્તિઓ, તોપોના ટુકડાઓ અને જૂની વસ્તુઓ મૂકવામાં આવેલી છે. આ મહેલનું બાંધકામ એ 12મી સદીના સૌરાષ્ટ્રના ચુડાસમા વંશના શાસક રાખેંગારના સમયમાં કરવામાં આવેલું હતું. સમારકામ દરમિયાનના ફોટા જોવા મળે છે. આ મહેલમાં હિન્દુ ધર્મ મુજબના બાંધકામ કરવામાં આવેલા છે, જેમાં વિવિધ કોતરણીઓ તથા ફૂલોની ડિઝાઇન તથા બારીક ડિઝાઇન કરવામાં આવેલી છે. જૂના સમયની ઘરઘંટી રાખવામાં આવેલી છે તથા બાંધકામ દરમિયાન જે પણ ચીજ મળેલી હતી તે અહીં મૂકવામાં આવેલી છે. મહેલની સામેની બાજુએ એક ફુવારો રાખવામાં આવેલો છે. મહેલની પાસે નૂરી શાહની કબર આવેલી છે. બીજી ત્રીજી સદીમાં બનેલી આ ગુફાઓ કે જે બૌદ્ધ ગુફાઓ છે તે 300 ફીટ ઊંડાઈ ખાઈમાં આવેલી છે અને આ ગુફાઓ સાતવાહન સ્થાપત્ય સાથે ગ્રેકો-સ્કિથિયન શૈલી ધરાવે છે. આ ગુફાઓ મુખ્યત્વે 3 માળમાં બનેલી છે, જેમાં સ્તંભોવાળા ઓરડાઓ તથા કુંડીઓ તથા કોતરણીવાળા પ્રવેશદ્વારો, સુશોભિત ભાતો જોવા મળે છે. કિલ્લામાં આગળ વધતા અડીકડી વાવ જોવા મળે છે. આ બે વાવ અલગ અલગ છે. આ વાવનો ઇતિહાસની સંપૂર્ણ માહિતી મળતી નથી, કારણ કે આ વાવમાં કોઈ પણ જાતનું બાંધકામ નથી. ફક્ત 166 સીડીવાળી અને પગથિયાવાળી આ વાવ છે. આ વાવના ઇતિહાસ પાછળનું કારણ એવું છે કે જ્યારે અહીં વાવ બનાવવામાં આવી ત્યારે પાણી નહોતું મળ્યું, તો રાજપૂતો અને રાણીઓ દ્વારા કહેવાથી એતી અને ચેતી નામની 2 મહિલાઓના બલિદાનથી આ વાવનું નિર્માણ થયું. ત્યારબાદ અહીં પાણીની પ્રાપ્તિ થઈ હતી. વાવની બહાર ગિરનાર દર્શનની સુવિધા ઉપલબ્ધ છે. અડી અને કડી બંને વાવની વચ્ચે સરકાર દ્વારા એક ગાર્ડન બનાવવામાં આવેલું છે.
આડી વાવની ડાબી તરફ કડી વાવ આવેલી છે, જે બાબી વંશના સ્થાપકોએ બનાવી હતી. આ વાવ 60.5 મીટર લાંબી અને 32 મીટર ઊંડી છે. સમારકામ દરમિયાન મળી આવેલી જૂની વસ્તુઓ અહીં રાખવામાં આવેલી છે. આ કિલ્લાનું નામ ઉપરકોટ એટલે રાખવામાં આવેલું હતું કારણ કે જૂનાગઢના ઊંચાણવાળા ખડકો ઉપર આવેલો છે. કિલ્લામાં આગળની તરફ જતાં પૂર્વ દિશામાં આપણને ગિરનાર દરવાજો જોવા મળે છે. આ દરવાજાને ગિરનાર દરવાજો એટલે કહેવામાં આવે છે કારણ કે આ દરવાજાનો માર્ગ એ ગિરનાર પર્વત તરફ જવાના રસ્તે ખુલતો હતો. આ દરવાજાની ફરતે ડિઝાઇન આવેલી છે, જેમાં સાથિયા તથા હાથના પંજાની હારમાળા જોવા મળે છે. કિલ્લાની આગળ તરફ જતાં ગિરનાર દર્શનની વ્યવસ્થા જોવા મળે છે, જે જગ્યાએથી તમને ગિરનાર પર્વત સ્પષ્ટ રૂપે જોવા મળે છે. કિલ્લાની આગળની તરફ જતાં ઊંચાઈવાળા ભાગ ઉપર એક બારી આવેલી છે, જેને ધક્કા બારી તરીકે ઓળખવામાં આવે છે. આ બારીની પાછળની માન્યતા એવી છે કે જ્યારે કોઈ રાજાનો ગુનેગાર ગુનો કરે ત્યારે તેને આ બારી ઉપરથી નીચે ફેંકી દેવામાં આવતા હતા. તેથી આ બારીને ધક્કા બારી તરીકે ઓળખવામાં આવે છે. કિલ્લામાં આગળની તરફ જતાં આપણને ઇનલેટ ટાવર અથવા તો ભૂતિયો ટાવર તરીકે ઓળખવામાં આવે છે તે જોવા મળે છે. આ ટાવરનું મુખ્ય કામ એ કિલ્લાની સુરક્ષાનું હતું કે જ્યાં સૈનિકો કિલ્લાની સુરક્ષા કરતા હતા. ઇનલેટ ટાવરની જમણી બાજુએ આપણને ચૂના ચક્કી નામની રચના જોવા મળે છે. આ ચક્કીમાં એવું હતું કે બે પથ્થર કે જેને આ ખાલી જગ્યામાં ફેરવવામાં આવે છે, જેની અંદર અનાજ રાખવામાં આવે છે. ત્યારબાદ તે અનાજનો ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આઉટલેટ ટાવર ઉપરથી નવાબી તળાવ ખૂબ જ સુંદર દેખાય છે. નવાબી તળાવની ડાબી બાજુએ ઇનલેટ બુર્જ આવેલો છે, જે નવાબ રસુલ ખાન દ્વારા પાણી એકત્રિત કરવા માટે તથા જૂનાગઢની જનતા માટે પાણીના સંગ્રહ કરવા માટે બનાવવામાં આવેલો હતો. આ ટાવર ઉપર પ્રાચીન સમયની ડિઝાઇન તથા ફૂલોની કોતરણી જોવા મળે છે. ઇનલેટ ટાવરની સામેની બાજુએ એક તોપ આવેલી છે, જેને કડાનાળ તોપ કહેવામાં આવે છે. આ તોપ એ માણેક તોપની સાથે દીવથી લાવવામાં આવેલી હતી. આ તોપ ઉપર 10 રીંગોનો સમૂહ આવેલો છે તથા તોપની પાછળના ભાગમાં અરબી ભાષાનો લેખ લખેલો છે. જૂનાગઢની પ્રજાને પાણી મળી રહે તે હેતુથી નવાબ રસુલ ખાને આ નવાબી તળાવ બનાવ્યું હતું. કુલ 12 ટાંકીઓ આવેલી છે આ તળાવની અંદર અને આ તળાવની પાણીની ક્ષમતા એ 8 કરોડ લીટરની છે તથા જૂનાગઢની પ્રજાને હાલમાં પણ આ તળાવમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. આ જગ્યા એ પહેરેદારીઓ માટે બનાવવામાં આવેલી હતી કે જે જગ્યાએથી સૈનિકો સુરક્ષા કરી શકે અને યુદ્ધના સમયે અહીંથી લડત કરી શકે. આ અર્ધગોળાકાર ઝરૂખો કે જે યુદ્ધ સમયે સૈનિકો દ્વારા હથિયારોની લેવડ દેવડ તથા સુરક્ષા હેતુથી કરવામાં આવતો હોય. આની અંદર જે ખાંચાઓ છે તેમાંથી તોપના મોઢાને બહાર કાઢવામાં આવતા હતા. કિલ્લાની અંદર પ્રવેશ કરતાની સાથે જ આપણને એન્ટ્રન્સ ટાવર જોવા મળે છે કે જે જગ્યાએ નવાબ પોતાની બેઠક કરતા અને ત્યાંથી સુરક્ષા પણ થતી હતી. કિલ્લાની ફરતે ઊંડી ખાઈ બનાવવામાં આવેલી હતી કે જેની અંદર પાણી ભરી અને મગરો રાખવામાં આવતી હતી, જેથી યુદ્ધ સમયે સામેવાળા લોકો કિલ્લા ઉપર ના ચડી શકે. એસપી વ્લોગ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.